નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન વિસ્તારના નાગરિકો માટે કરવામાં આવેલ છે। આજે આ પવિત્ર દર્શન યાત્રાની બસ પ્રસ્થાન કરાવવા માટે ઝાંસી રાણી સર્કલ આપનું કાર્યાલય ખાતે નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની તેમજ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કમળ ફૂલના મેનફિટ હાર સાથે તેમનું સ્વાગત અભિનંદન કરવામાં આવ્યું હતું। જે બાદ નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની અને સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। હાજર તમામ લોકોને હિન્દુ નવવર્ષની શુભેચ્છાઓ આપી બસના પૂજન અર્ચન બાદ બસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ વેળાએ ભાજપ વડોદરા મહાનગરના મહામંત્રી સત્યેન કુલાબકર, આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ માધ્યમથી આ રવિવારે સાળંગપુર કષ્ટભંજન મંદિરે, બુટ ભવાની કોટ ગણેશ, જલારામ બાપા મંદિર ખાતે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે મહારાષ્ટ્રીયન નવવર્ષ ગુડી પડવા નિમિત્તે આયરે પરિવાર દ્વારા આપનું કાર્યાલય શુભાનપુરા ખાતે ગુડી પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પૂજામાં ભાજપ વડોદરાના મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્ણિમાબેન આયરે, રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પરિવાર સહિત ગુડી પૂજન કર્યું હતું અને ગુડી વિજય પતાકા નમન કરી સૌને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। આનંદ છે। રાજેશભાઈને એક શબ્દમાં કેવું હોય તો સેવાનું એક આગવું ઉત્તમ ઉદાહરણ છે। સેવાની સરવાણી કેવી રીતે વહે એ જોવું હોય તો રાજેશભાઈ પાસે જવું જોઈએ। અને હું આજથી નથી ઓળખતો એમને, પહેલાં હું સંઘનું જ્યારે કામ કરતો ત્યારે પણ અનેક વાર કંઈ ને કંઈ કામ માટે આવવાનું થતું અને ત્યારે પણ આવા જ પ્રકારના કાર્યક્રમો અને આવા જ પ્રકારનો ઉત્સાહ ત્યારે પણ જોવા મળતો। એમાં શ્રીરંગભાઈ પણ હવે જોરદાર રીતે લાગી ગયા છે કે આનંદનો વિષય। આપ સૌ દર્શનાર્થ માટે જઈ રહ્યા છો તો પ્રભુને પ્રાર્થના કરીએ કે વડોદરા શહેર વધુ સમૃદ્ધિ મેળવે, વધુ સંસ્કારી બને અને જે આપણી ઓળખ છે એક આગવી ઓળખ બને એવી કષ્ટભંજન દેવને પ્રાર્થના કરીએ। અને સૌ વડોદરા શહેર માટે અને બધા જ અમારા કાર્યકર્તાઓ માટે પણ ખાસ આશીર્વાદ માંગજો। અમે જેટલા મજબૂત થઈશું એટલું વધુ કામ કરી શકીશું। એટલે સૌને વિનંતી છે, નવ વર્ષની સૌને શુભકામનાઓ, ગુડી પડવાની શુભકામનાઓ અને ચેટીચાંદની શુભકામનાઓ। ભારત માતા કી જય, વંદે માતરમ।